તો બનાસકાંઠામાં પ્રગતિશીલ ખેડૂતે પ્રાકૃતિક કિચન ગાર્ડનમાં ખેતી કરીને વિવિધ શાકભાજીનું વાવેતર કર્યું છે। કોઈ પણ રાસાયણિક ખાતરનો ઉપયોગ કર્યા વગર ખેડૂતે એકદમ ઓર્ગેનિક પદ્ધતિથી આ પ્રાકૃતિક ખેતી કરી છે, જેમાં એક સાથે 17 પ્રકારની પેદાશો અને ઉપજ મેળવી શકાય છે। વિવિધ પ્રકારના શાકભાજીનું વાવેતર કરવાના અને કિચન ગાર્ડન તૈયાર કરવાના સુંદર પ્રયોગે ખેડૂતને માલામાલ કરી દીધો છે। એટલું જ નહીં, પ્રગતિશીલ ખેડૂતે કન્વરજીભાઈ આસપાસના લોકોને પણ ઉત્પાદનની નિઃશુલ્ક પેદાશો આપીને ઓર્ગેનિક ખેતી કરવા લોકોને પ્રેરિત કરી રહ્યા છે। ઘરે 17 પ્રકારના કિચન ગાર્ડનમાં વસ્તુઓ આવી છે, જેમાં ફુલાવર, કોબીજ, ડુંગળી, પાલક, મૂળા, હળદર, બીટ આ બધું જ કર્યું છે અને એમાં સ્ટ્રોબેરી ને બ્રોકોલી પણ કર્યું છે। અને જેના કારણે અમને જે મારા નિંદામણ મોટો પ્રશ્ન હતો એના બદલે અમે મલ્ચિંગનો ઉપયોગ કર્યો છે અને બહુ સારા રિસ્પોન્સ પણ મળ્યા છે। આ વસ્તુઓ અમે અમારા આજુબાજુના વિસ્તારના લોકોને ફ્રીમાં આપીએ છીએ, જેના કારણે લોકો ચાખે, એનો સ્વાદ માણે અને પોતાના ઘરે પણ કિચન ગાર્ડન બનાવે। અધિકારીઓને પણ અમારી વિનંતી છે કે તમે પણ પોતાના ઢાબા ઉપર આ રીતે બનાવી શકો છો, અથવા તો ખેડૂતો પણ જો આ રીતે પોતાના ઘરે કિચન ગાર્ડન બનાવે તો પોતે ઝેર મુક્ત દવા વગરનું ખાઈ શકે, લાઈવ તોડીને પણ ખાઈ શકે અને ઝેર મુક્ત બને અને પોતાનો ખર્ચો પણ ઘટાડી શકે। એને પ્રાકૃતિક ખેતી કરી છે, ઓર્ગેનિક છે, રાસાયણિક છે નહીં। અને રાસાયણિક પહેલાં ખાતા હતા એનાથી રોગ બહુ થાય છે। આ ઓર્ગેનિક છે એ કન્વર્જી મને મફત આપે છે અને એનું શાક પણ સારું થાય છે, એનાથી કોઈ રોગ થતા નથી।